કણના ભંડાર બતાવે છે અને લોક વાંચે છે કે ઈ કણનો બીજો અવતાર છે હા જય થાઓ શેઠ સંગાસા તમારો જય થાઓ દેવી સંગાવત બધા જય હો શેઠ સંગાસા તમારો જય હો જય હો શેઠ સંગાસા તમારો જય હો દેવી સંગાવતી તમારો જય હો દેવી સંગાવતી તમારો દીકરો 100 વર્ષનો થાય અરે શેઠ મારાથી કાંઈ ભૂલ થઈ દેવી સંગાવતી આમ વિસાઈને આવું કરીને કેમ ચાલી જાય ના ભાઈ અમાર સંતાન સુખ નથી એટલા માટે અરે માફ કરજો શેઠ માફ કરજો અરે ભાઈ પગે તો પ્રભુને મને નહીં ભાઈ જય હો જય હો હા સંગાવતી ઘરેથી તો બધાને પણ ચાલો હવે મંદિરે જઈને પણ બધાને વસ્ત્રનું પણ દાન કરીએ ભલે છે ચાલો ચાલો ભાઈઓ આપણે વાવણી કરવા જઈએ અરે રે શેઠ સંગાસા સામે મળ્યા હવે આપણે વાવણી કરવા ન જવાય કેમ ભાઈ અરે તું આપ શકુન માં માનીશ કે નથી માનતો હા માનું છું ને એવું અરે હા તમે મને જોઈને ઊભા કેમ અરે શેઠ સંગાસા એવું કાંઈ નથી તો લ્યો અત્યારે તમે વાવણી કરવા નીકળ્યા છો તો તમને બિયારણીનું આપું તો તેની તમે વાવણી કરો અરે માફી ચાહું છું શેઠ સંગાસા હું તમારું બિયારણ નહીં લઈ શકું કેમ ભાઈ મારું બિયારણ આજ લેવામાં તમે ના પાડો છો શેઠ સંગાસા કેમ કે તમે પેટના વાંજા છો નહીં ભાઈઓ એવું ના બોલો તમે માફી ચાહું છું શેઠ સંગાસા પણ જો તમારા શકન લઈને અમે ખેતરમાં વાવણી કરવા જાવી તો અમારું વરા બગડે ભલે બોલો સ્વામી તો હવે આપણે બને મંદિરે જઈ પ્રભુની પ્રાર્થના કરીએ ભલે સ્વામી ચાલો તમને ભાઈ જે બોલ્યા હતા એ વાતનું તમને ખોટું લાગ્યું છે એ પણ મને ખબર છે સગાવતી અરે સ્વામી આપણને વેંજ્યા નાના મારે એટલે કઈ રીતે સહન કરો સ્વામી દેવી સગાવતી સાંભળો તમને હું વાત કરું કહો સ્વામી
નગરની માલકું એક ભૂદેવને બોલાવી અને આપણે બંને જન્મ કુંડળી કરાવી. ભલે સ્વામી, બોલાવો ભૂદેવને. પ્રણામ શેઠ સાંગરસા. પ્રણામ પ્રણામ ભૂદેવ પ્રણામ. પ્રણામ દેવી સંગાવતી. બોલો, મને બોલાવવાનું કારણ શું? તમને બોલાવવાનું ભૂદેવ એક જ કારણ છે. હા કારણ એવું છે હા, બોલો. કે તમારે અમારે બંનેની હા જન્મ કુંડળી કાઢવી. સારું. શેઠ સાંગરસા, દેવી સંગાવતી, તમે બે કાળજો કઠણ કરી સાંભળજો. ભલે ભલે. મારા શાસ્ત્ર પ્રમાણે મેં તમારું ભાગ્ય જોયું છે. તમારા ભાગ્યમાં એક ભાવ નહીં, બે ભાવ નહીં, સાત ભાવ સુધી તમારામાં સંતાન સુખ નથી. અરે ગોર બાપા, તમે આ શું બોલી રહ્યા છો? હા, તે સાચું છે દેવી. હા ભૂદેવ, તમે કહો છો એ વાત તો સાચી છે ને ભૂદેવ? હા બેનબા, આ તો ભાગ્યની વાત છે. લેખમાં તો કોઈ મેઘ મારી નથી શક્યું. આ તો મેં મારી જે શક્તિ હતી, જેટલું મારું જ્યોતિષ વિદ્યા હતી, તેના લીધે મેં જાણી આ બધું તમને કીધું છે. અરે પછી હા તમારા ભાગ્યની વાત છે. ભૂદેવ, તમે ફરીવાર પણ જોયું. મારી વિદ્યામાં હજુ સુધી કોઈ ખોટ કાઢી નથી શક્યું. ભલે ભૂદેવ, ભલે. સારું. હા ભૂદેવને તમે દક્ષિણા દઈ અને એમને સીધા. અરે સ્વામી, હવે કયા હાથે દક્ષિણા દેવી? તમે દક્ષિણા દઈને વિદા કરો. ભલે. બોલો સ્વામી. ગોર દાદાએ તો આપણને કીધું કે આપણે 7 જન્મ સુધી પુત્રનો અવતાર ધારણ નથી. તો હવે પાછા આપણે જઈ અને દાન કરીએ. ભલે સ્વામી, ચાલો. અલગ નિરંજન ભિક્ષાન દેવી માટે. અરે મહારાજ, અંદર આવો ને ઘરમાં. નહીં, મારે અંદર ન હોય, મારે નિયમ છે. મને બહારથી ને દક્ષિણા આપો. ભલે મહારાજ. વાહ દેવી, સદા સૌભાગ્યવતી ભવે અને તમારા દીકરાનો 100 વર્ષનો કરે. અરે અરે હા, તમે તો બોલી રહ્યા છો એ વાતની તો પણ તમને પણ ખબર છે મહાત્મા. મને કઈ ખબર નથી શું વાત છે. તો સાંભળો મહાત્મા, સાંભળો મારી વાત. અમારી બંને દંપતીને 7 ભાવ સુધી પુત્ર ધારણ નથી. તો તમે કઈ રીતે કહી શકો છો અમને? અરે કોઈ દી ગુરુજીના વચન ખાલી ગયા નથી.
માટે હું કહું છું એ સત્ય છે. તો કયો એમને પ્રભુ કયો અમને. જાઓ, હું તમને વરદાન આપું છું. તમે જ્યાં સુધી સાધુને ન જમાડો ત્યાં સુધી જમતા નહીં એવું નિયમ લઈ લ્યો અને તમારા ઘરે પુત્રના પારણા બંધાશે. ભલે પ્રભુ ભલે, તમે કેવો એમ. પણ પ્રભુ મારી તમને વિનંતી છે એટલી પ્રભુ કે મારા ઘરે પુત્રનો અવતાર તો થશે ને પ્રભુ. અરે, મારી વિદ્યા પર શંકા? નહીં પ્રભુ. અરે, ગુરુજીનું બોલ્યું કોઈ દી ખોટું થતું નથી. પ્રભુ તમને તો ખબર છે 7 જન્મ સુધી અમારે પુત્રનો અવતાર નથી, તો પછી અમને કેમ માન્યમાં આવે પ્રભુ. મારી ઉપર વિશ્વાસ અને શ્રદ્ધા રાખજો અને મારો આપેલો નિયમ પાળજો. ભલે પ્રભુ. જમાવટ, જમાવટ. અલખ નિરંજન, અલખ નિરંજન, અલખ નિરંજન. અલગ નિરંજન ગુરુજી. અરે ગણેશનાથ, લેખનારીના લેખમાં મેખ મારનાર આપણે કોણ? આપણે કોઈ નથી, પણ આપણું દીધેલું વચન કોઈ દી ખોટું જાતું નથી. તો વિધાતાના લેખની વિરુદ્ધ વચન તને કોને દેવાનું કીધું? માફ કરજો, પણ તમારી દીધેલી વિદ્યા અને ભગવાન ઉપર ભરોસો રાખી અને મેં વચન આપી દીધા છે. મેં તને 4 વેદો વિશે, યોગ વિશે, સમાજશાસ્ત્ર વિશે, વાસ્તુશાસ્ત્ર વિશે અને જે સંજીવની વિદ્યા વિશે તારી કીર્તિનો નાશ કર્યો છે. અરે, મેં વચન આપ્યું છે એ તો ફળીને જ રહેશે. તે તારો કીર્તિનો નાશ કર્યો છે, તે ડાઘ પાડ્યો છે. તો હું તને શ્રાપ આપું છું કે જે ઘરે તે વચન આપ્યું છે શેઠ સંગાસા અને દેવી ચંગાવતીના ઘરે, તો તેના ઘરે તારે પુત્ર તરીકેનો અવતાર ધારણ કરવો પડશે. માફ કરજો ગુરુજી.